ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની અને કચ્છની ઓળખ બની ચૂકી છે। જો કે હાલમાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓ આપઘાતમાં સપડાઈ ચૂક્યા છે। ખૂબ નિખાલસ પ્રેમાળ વ્યક્તિત્વ અને હંમેશા હસતો ચહેરો રાખનાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું 39 વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેઓ અને તેમના પરિવારમાંથી દુઃખ આવી પડ્યું છે। ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી, જે અનુસાર મહેશભાઈ રબારીનું 24 નવેમ્બરે અવસાન થયું છે। તેમનું બેસણું 27 નવેમ્બર ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું। ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે। કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલકીન છે। તેમની બાળપણથીનો જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો। જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા। કચ્છના નાનકડા ગામમાંથી ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોકડાયરાઓ માટે જાણીતા છે। બસ આજ માટે આટલું જ, ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।